જિલ્લા કલેક્ટર કચેરીએ માહિતી અધિકારના કાયદાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ તારીખ 13/2/2025ને દિવસે અરવલ્લી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આરએસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતા સમયે રજૂઆતમાં જણાવેલ કે ગુજરાત માહિતી આયોગે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 4 અન્વયે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી રાજ્યના તમામ જાહેર સત્તા મંડળો દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવા માટેની કાર્યવાહીનું સતત મોનિટરિંગ કરવા અને કાયમી ધોરણે કમિશનરની નિમણૂક કરવા બાબતે માહિતી અધિકારના એક્ટિવિસ્ટ જવાનસિંહ ઠાકોર, અયુબભાઈ સુથાર, અલ્પેશ પટેલ, રમેશસિંહ ઝાલા, અજય ભાટિયા અને સિરાજ ખેરાડા સહિતના એક્ટિવિસ્ટોએ હાજરી રહીને આવેદનપત્ર આપ્યું હતું। અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી। હું જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા એક્ટિવિસ્ટ સંગઠન વતી આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને ગુજરાત માહિતી આયોગ એ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 4 અન્વયે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર માહિતીની રાજ્યના તમામ જાહેર સત્તા મંડળોમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવાની કાર્યવાહીનું સતત મોનિટરિંગ કરેલ અને કરાવેલ અહેવાલ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલવા માટે આજરોજ અમો આરટીઆઈ એક્ટિવિસ્ટો આરએસી સાહેબને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરેલ છે।